નમસ્કાર મિત્રો, આજે આપણે ખૂબ અગત્યના પરીક્ષાલક્ષી બે પ્રશ્નોને સોલ્વ કરવાના. નંબર 1, વિદ્યુત ડાયપોલની અક્ષ પર આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. અને નંબર 2, વિદ્યુત ડાયપોલના વિષુવરેખીય સમતલમાં આવેલા કોઈ બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવાનું છે. તો હું પહેલા પ્રશ્નની વાત કરી રહ્યો છું કે જેની અંદર આપણે વિદ્યુત ડાયપોલની અક્ષ પર પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. ડાયપોલને સારી રીતે જાણીએ છીએ, ડાયપોલ મોમેન્ટને જાણીએ છીએ. તો હું શરૂઆત કરી રહ્યો છું. માની લઈએ કે મને એક ડાયપોલ આપેલો છે અને એ ડાયપોલનો આનો માની લો કે +q વિભાગ અને એ જ પ્રમાણે માની લઈએ કે આ -q વિભાગ. બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર કાયમ માટે પાઇસે લેવાનું છે. આ બની ગયો આપણો ડાયપોલ. આ છે ડાયપોલનું મધ્યબિંદુ, જેને હું O વડે બતાવું છું. એટલે આ વીજભારથી આટલું અંતર એ જેટલું હશે અને એ જ પ્રમાણે અહીંયાથી આ વીજભારનું અંતર પણ એ જેટલું હશે. ડાયપોલ આપણો તૈયાર છે. ડાયપોલ મોમેન્ટ P બરાબર Q ઇન્ટુ ટ્વાઇસ. ડાયપોલ મોમેન્ટની દિશા હંમેશા ઋણ વીજભારથી ધન વીજભાર તરફ હોય એ આપણે જાણીએ. તો હું ડાયપોલ મોમેન્ટની દિશાને પણ બતાવી દઉં કે આ ડાયપોલ મોમેન્ટની દિશા નેગેટિવ ચાર્જથી પોઝિટિવ ચાર્જ. હવે મિત્રો ખૂબ સારી રીતે સમજો. મારે ડાયપોલની અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવાનું છે. તો ડાયપોલની અક્ષ કોને કહેવાય? તો બંને વિદ્યુત ભારોથી પસાર થતી જે અક્ષ છે તેને ડાયપોલની અક્ષ કહેવાય. તો માની લઈએ કે આ ડાયપોલની અક્ષ છે. હવે એ અક્ષ ઉપરના કોઈ બિંદુ પાસે માની લો કે મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. હું સરળતા ખાતર આ +q વીજભારની આ બાજુ અહીંયા માની લો કે એક P બિંદુ ધારું. જે બિંદુ પાસે મારે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. ચલો ઓકે. આ P બિંદુ જે છે માની લો કે ડાયપોલના મધ્ય બિંદુથી એનું અંતર માની લો કે આ જેટલું છે. ડાયપોલના મધ્ય બિંદુથી જે બિંદુ પાસે તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે એ બિંદુનું અંતર મેં r ધાર્યું છે. હવે જરા ધ્યાનથી સમજી લો. તો +q થી આ P બિંદુ વચ્ચેનું અંતર એ તો માત્ર આટલું જ છે. એટલે અહીંથી r નું અંતર જે છે એ r - a જેટલું થશે. બરાબર ધ્યાનથી ચિત્ર જેટલું સારું સમજશો એટલો લખાણ તમને સરળ પડશે. +q વીજભારથી P બિંદુ સુધીનું અંતર r - કારણ કે અહીંથી આટલું અંતર તો r છે, એમાંથી મેં એ બાદ કરી નાખ્યો. ચલો હવે -q વિદ્યુત ભારથી P બિંદુ સુધીનું અંતર, તો અહીંથી આટલું અંતર તો r છે અને અહીંથી આટલું અંતર a છે. તો અહીંથી -q વીજભાર સુધીનું અંતર r + a જેટલું થશે. ચાલો કમ્પ્લીટ વાત છે ચિત્રમાં ફરી બોલું.
मारे डायपोलनी अक्ष पर रहेला P बिंदु पासे परिणामी विद्युत क्षेत्र शोधવું છે। હવે એક જ વસ્તુ યાદ રાખો કે ભાઈ કોઈપણ બિંદુવત વીજભાર મને આપેલો હોય અને એનાથી r અંતરે મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો વિદ્યુત ક્ષેત્રનું એક જ સૂત્ર છે E kq/r²। તો મારે P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો અહીં ઘણી બે વીજભારો છે મારી પાસે, તો બંનેના વિદ્યુત ક્ષેત્ર પહેલા હું નક્કી કરી નાખું અને વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે એટલે એની દિશાને પણ ચેક કરી લઉં જરા ધ્યાનથી। તો હું શું કરું, માનો કે પહેલા પ્લસ q વીજભાર લીધું, હવે આ બિંદુ પાસે મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે એટલે આ બિંદુ પાસે મારે એકમ ધન વીજભારની કલ્પના કરવી પડશે। હવે એકમ ધન વીજભારની કલ્પના કરું તો પ્લસ q ના લીધે P બિંદુ પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર જેની દિશા આમ હશે, જેને દર્શાવું છું E + q આ રીતે દર્શાવું। ફરી સમજો, પ્લસ q ના લીધે P બિંદુ પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર જેને E + q વડે મેં દર્શાવ્યા છે જેની દિશા અપાકર્ષી પ્રકારની હશે। ચલો ઓકે છે। હવે માઈનસ q વીજભાર છે, હવે માઈનસ q વીજભારના કારણે આ બિંદુ પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર જે છે આના ઉપર તો નેગેટિવ ચાર્જ છે, આના ઉપર એકમ ધન વીજભાર છે એટલે બંને વચ્ચે આકર્ષી પ્રકારનું બળ લાગશે એટલે આનું વિદ્યુત ક્ષેત્ર જે છે એ આમ હશે। આનું વિદ્યુત ક્ષેત્રને હું બતાવું છું E - q વડે। ચલો ખ્યાલ આવી ગયો છે। તો પ્લસ q ના લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, માઈનસ q ના લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે। સૂત્ર તો મારી પાસે તૈયાર જ પડ્યું છે, તો હું E પ્લસ અને E પ્લસ q અને E માઈનસ q ના મૂલ્યો લખવા જઈ રહ્યો છું, સાથે સાથે દિશાને પણ ધ્યાનમાં રાખીશ। ચલો ધ્યાનથી P બિંદુ પાસે પ્લસ q ના લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર જો હું લખું છું therefore E + q is equal to, ચલો સૂત્ર તો તૈયાર જ છે કે q upon r² એટલે આ વીજભારથી E બિંદુ સુધીનું અંતર r - a નક્કી કરીને બેઠા તો r - a આખાનો સ્ક્વેર। ચલો કમ્પ્લીટ છે। હવે જો હવે આના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર એની દિશા આમ છે, મીન્સ ડાયપોલ મોમેન્ટની દિશામાં છે। પ્લસ q ના લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર જેની દિશા ડાયપોલ મોમેન્ટની દિશામાં છે તો હું આને સદિશ ફોર્મ્યુલામાં બતાડું તો આવું થાય E + q is equal to kq upon r - a આખાનો સ્ક્વેર ઇન્ટુ એકમ સદિશ ઓફ p ની દિશામાંનો એકમ સદિશ મૂકી દીધો। ફરીથી બરોબર સમજી લેજો કે q upon r - a હોલ સ્ક્વેર ઇન્ટુ એકમ સદિશ ઓફ p સમીકરણ નંબર 1 આપી દો। ચાલો હવે P બિંદુ પાસે માઈનસ q ને લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર જેને કહું છું E - q is equal to, ચલો મૂલ્ય લખું તો વીજભાર તો સરખો જ છે એટલે ઉપર તો kq એમના m ભાગ્યા, ચલો અહીંથી આટલું અંતર r + a તો અહીં ગઈ r + a આખાનો સ્ક્વેર। ચલો કમ્પ્લીટ। આ મૂલ્ય હવે દિશા જોઈ લો જરા કે ભાઈ નેગેટિવ ચાર્જના કારણે જે મળતું વિદ્યુત ક્ષેત્ર છે એની દિશા ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં છે।
तो आने सदिश फॉर्मूला लखू therefore सदिश E minus Q is equal to minus KQ upon R plus A આખાનો સ્ક્વેર into એકમ સદિશ of P. જો ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાંનો એકમ સદિશ લીધો એટલે માઈનસ એકમ સદિશ of P. આને સમીકરણ નંબર 2 આપ્યું. મિત્રો બરોબર ધ્યાનથી સમજો, ખૂબ અગત્યનું કામ આટલું જ છે. પહેલા ડાયપોલને વ્યવસ્થિત સમજી લો, એના ચિત્રને વ્યવસ્થિત સમજી લો. P બિંદુ પાસે પ્લસ q ના લીધે મળતું વિદ્યુત ક્ષેત્રના સૂત્રો કેવા મળ્યા છે, માઈનસ q ને લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર મને કેટલું મળ્યું છે, સદિશમો કેવી રીતે લખાય, અદિશમો એટલે કે મૂલ્ય કેવી રીતે લખાય, બિલકુલ મેં સ્પષ્ટ લખ્યું. હવે વિદ્યુત ભારના મૂલ્યો તો સરખા છે, એટલે જો આ બધાના અંશ તો સરખા જ છે. બહુ સ્પષ્ટ વાત છે કે માઈનસ q વિજભારથી આ p બિંદુ ઘણું બધું દૂર છે, જ્યારે આ વિજભારથી p બિંદુ ઘણું નજીક છે. આનો અર્થ એ થાય કે સમીકરણ 1 નું મૂલ્ય જે છે એ સમીકરણ 2 કરતા ઘણું બધું વધારે હશે. બરાબર છે? તો મારે p બિંદુ પાસે p બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર, p બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર જેને E કહી દો, E is equal to E plus Q plus E minus Q. चलो E plus અને E minus Q તૈયાર છે, બંનેની કિંમત મૂકી દો. એ પહેલા જોઈ લો કે Q તો કોમન નીકળશે એટલે E is equal to ચલો KQ બાર કૌંસમાં વધશે 1 upon R minus A whole square minus 1 upon R plus A whole square કૌંસની બહાર એકમ સદિશ of P. સમીકરણ નંબર આપી દઉં છું 3. ચાલો કમ્પ્લીટ છે. હું તમારું ફરી ધ્યાન દોરું છું, એક વખત વ્યવસ્થિત રીતે ચિત્રમાં ખબર પડશે તો સમીકરણો આસાનીથી તમે લખી શકશો. તો મારી પાસે સમીકરણ નંબર 3 આવ્યું છે, તમે અત્યાર સુધીનું ઉતારી લો. પછી હું આનું સાદુરૂપ આપું. જો હવે મારે સમીકરણ 3 નું સાદુરૂપ આપવાનું છે. તો સમીકરણ 3 આપણને P બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર દર્શાવે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્રનું હું સાદુરૂપ આપું છું, જરા ધ્યાનથી. therefore સદિશ E બરાબર જોજો જરા, ચલો KQM ના m, KQM ના m અહીંયા જો લસા લઈ લઉં એટલે લસા લઈને r minus a whole square r plus a whole square બરાબર છે. r minus a r plus a એટલે r square minus a square થશે અને એના ઉપર સ્ક્વેર છે પાછો એટલે છેદમાં આવશે r square minus a square whole square. આટલો લસા આવ્યો. હવે એ લસાને મારે અહીંયા મૂકવો પડશે. ओके तो અહીં ઘડી આવશે r plus a whole square minus r minus a whole square કૌંસ પૂરો એકમ સદિશ of P. મિત્રો ફરીથી બોલું છું, ખાસ ધ્યાનથી પણ લખજો. હવે હું આનું સાદુરૂપ આપું. E is equal to ચલો KQ કૌંસમાં चलो r square plus twice ra plus a square minus r square plus twice ra minus a square કૌંસ પૂરો ભાગ્યા
r square minus a square whole square एकम सदिश of p। चलो कंप्लीट है। जो r square उड़ी गया, a square निकली गया, तो हमारी पास વધ્યું e is equal to kq કૌંસમાં 4ra upon r square minus a square whole square into એકમ સદિશ of p। શું આવ્યું? p બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર। ચલો કમ્પ્લીટ છે। તો જો હવે મને ખબર છે કે ડાયપોલ મોમેન્ટ p બરાબર q into twice a। તો આની અંદરથી બગડો બહાર કાઢી નાખો એટલે twice a થઈ જશે અને q તો છે તો q into twice a એની જગ્યાએ હું p મૂકી શકું। તો આનું આ સમીકરણ કેવું લખું છું? e is equal to twice kp। twice kp માં શું આવશે? તો q into twice a આવી જશે। એને બગડા વડે ગુણી નાખ્યો એટલે 4 થઈ ગયો, હજી વધશે r એટલે અહીં વધશે r અને ભાગ્યા r square minus a square whole square into એકમ સદિશ of p। चलो कंप्लीट છે। तो i is kp into r upon r square minus a square whole square into એકમ સદિશ of આ સમીકરણ આપણા માટે ખૂબ અગત્યનું છે। ડાયપોલના મધ્ય બિંદુથી r અંતરે રહેલા p બિંદુ પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર હંમેશા આ સમીકરણથી મળે, જેને સમીકરણ નંબર આપી દઉં છું 3। પણ જો હું એવી કન્ડિશન લઉં કે r is much and much greater than small a હોય, જો r ની કિંમત આ r ની કિંમત જે છે એ એની કમ્પેરિઝનમાં ખૂબ મોટી ધારું તો બહુ સ્પષ્ટ વાત છે r ની કમ્પેરિઝનમાં એને તમે અવગણી શકો। r ની કમ્પેરિઝનમાં તમે એને અવગણી શકશો તો સદિશ e બરાબર તમારી પાસે સૂત્ર આવશે twice kp into r upon r ની 4 ઘાત into એકમ સદિશ of p। चलो एक r निकली गयो। therefore सदिश e is equal to twice kp upon r cube into एकम सदिश of p। तो हमारा पास फाइनल समीकरण नंबर 4 दे दઉં છું। twice kp upon r cube એકમ સદિશ of p વિદ્યુત શાસ્ત્રમાં જે k સપ્રમાણતાનો અચળાંક છે એની જગ્યા પર તમે 1/4 પાઈ એપ્સિલોન નોટ મૂકી શકો। જરૂર પડશે જ્યારે કોઈ ગણતરી કરવાની આવશે તો હું મૂકી દઈશ, પણ હાલ કોઈ જરૂરિયાત નથી। સદિશ e બરાબર twice kp upon r cube into એકમ સદિશ of p। ચલો k મીન્સ સપ્રમાણતાનો અચળાંક છે। ડાયપોલ મોમેન્ટમાં તો q વીજભાર આવે, વીજભાર તો એનો કોન્સ્ટન્ટ છે, બંને વચ્ચેનું અંતર એ પણ કોન્સ્ટન્ટ છે। તો હું બહુ સ્પષ્ટ રીતે લખી શકું e is proportional to 1/r cube। તો બરોબર સાર સમજી લો। ડાયપોલની અક્ષ પર એના મધ્ય બિંદુથી ખૂબ મોટા અંતરો માટે જેનું વિદ્યુત ક્ષેત્ર E is proportional to 1/r cube ને અનુસરે। જેમ જેમ અંતર વધતું જાય એમ એનું વિદ્યુત ક્ષેત્ર છે એ ખૂબ ઝડપથી ઘટતું જાય। બિંદુવત વીજભાર યાદ કરો, બિંદુવત વીજભારનું વિદ્યુત ક્ષેત્ર E is proportional to 1/r square છે। જ્યારે લાંબા અંતરો માટે અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય E is proportional to 1/r cube છે। બરાબર ધ્યાનથી સમજજો ભાઈ, બિલકુલ સરળ પ્રશ્ન છે, પરીક્ષામાં અનેક વખત પૂછાયેલો છે, 3 ગુણની અંદર પૂછાયેલો છે અને હું જ્યાંથી સમજું છું ત્યાંથી જો છોકરાઓ ચિત્રને વ્યવસ્થિત સમજે એના મૂલ્ય
એના દિશા તો કોઈ તકલીફ વાળું કોમ છે નહીં. પણ આ સૂત્ર તમારે કાયમી ધોરણે યાદ રાખવું પડશે, કારણ કે આજે વિદ્યુત ડાયપોલ ચાલે છે. ચોથા કે પાંચમા ચેપ્ટરમાં તમારી પાસે ચુંબકીય ડાયપોલ આવવાનો, તો એની અંદર આના આ સૂત્રો જે છે એ માત્ર કોપી પેસ્ટ જ મારવાના છે. ચલો કમ્પ્લીટ છે. તો વ્યવસ્થિત રીતે સમજો, વિચારો અને લખો.